ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે ભાટીના બ્રિજ છે એની પાસે જે વ્યક્તિ રહે છે મોહમ્મદ આમિર આલમ રહે એજન્ટ, જેમની ઉંમર છે આશરે 26ની આસપાસ, એ અને જે મરણ જનાર છે એ અને એમના મામા જેઓ મોહમ્મદ ઇફ્તિખાર વાજિદ અલી, જેમનું મૂળ વતન બાલુઘાટ બિહાર છે, તે બંને જણા એક જ મકાનમાં ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા હતા. વર્ષોથી 10 વર્ષથી 8-10 વર્ષથી તેઓ બંને પોતે સાથે જ બિઝનેસ કરતા હતા, જેમાં ખાતાનું એમનું કામ ચાલતું હતું, જેમાં દુપટ્ટા બનાવવા, લેગિંગ્સ બનાવી આ બંને જણા ભાગીદારીમાં કામ કરતા હતા. બંને વચ્ચે ફાઇનાન્શિયલી મજબૂત થતા જે આરોપી છે મોહમ્મદ ઇફ્તિખાર વાજિદ અલી, જેઓ એમના મરણ જનારના મામા થાય છે, એમણે કીધું કે મને તું મારો જે બાકીનો હિસાબ બાકી છે એ આપી દે, અને જે ખાતાના મશીનો છે એ પણ મને અલગથી આપી દે, કારણ કે મારે અલગથી ધંધો પાણી કરવો છે, આપણે બંનેને અત્યારે ફાવતું નથી સાથે. તો જે મરણ જનાર છે બોલનાર છે મોહમ્મદ આમિર આલમ, જેમણે કહ્યું હતું કે અત્યારે હું હિસાબ કરવા માટે થઈને સક્ષમ નથી અને સામે દિવાળી પણ આવી રહી છે, તો બધું કામ પતાયા પછી આપણે હિસાબ કરીશું, અથવા તો અત્યારે આપણે સાથે મળી અને કામ કરીએ, અને તમારે ઉતાવળ હોય તો અત્યારે હું આ હિસાબ કરી શકું એમ નથી. જે બાબતે વાત કરતા જે આરોપી છે એમના મામા છે મોહમ્મદ ઇફ્તિખાર વાજિદ, તેઓ ગુસ્સે થઈ ગયેલા હતા અને તેમણે મનમાં જ એક મહિનાથી પ્લાન કર્યો હતો કે હવે હું આ જે મારું ભાણો છે એનું કોઈ પણ રીતે હું નિકાલ કરી દઈશ. આ બાબતે એણે ઘણું બધું સર્ચ કર્યું, જોયું કે કેવી રીતે મર્ડર થઈ શકશે. આખું સર્ચ કરવાના અંતે એમણે તારીખ 6 ઓક્ટોબરના રોજ બંને એક જ રૂમમાં રહેતા હતા. ત્યાં વહેલી સવારે અગાઉના દિવસે પ્લાન મુજબ એક હરવો લઈ આવ્યા હતા અને એનાથી માથા પર વાર કર્યો હતો, અને વાર કરી અને જ્યારે મૃત્યુ નીપજ્યું એ પછી જે છરા છે એના વડે એમને બોડીને ડિસ્પોઝ કરી હતી, અને એ બોડીને ભરી અને પછી જે ખાડી છે એ ખાડીમાં પણ નિકાલ કર્યો હતો. આ બાબતના સીસીટીવી ફૂટેજીસ પણ પોલીસે કબજે કર્યા છે. સૌથી પહેલાં એક દિવસ અગાઉ અમારી પાસે જે મરણ જનાર છે એના સગાભાઈ કે બીજા એક્સિડન્ટ ફેમિલી ત્યાં જ આજુબાજુમાં રહે છે અને ધંધો કરે છે, એ લોકો પોલીસ પાસે આવ્યા હતા કે અમારો ભાઈ 4 દિવસથી મિસિંગ છે. પોલીસે મિસિંગની તપાસ કરતા લાસ્ટ ઇન ટુગેધરમાં એમના મામાને બોલાવ્યા હતા, કારણ કે એમના સાથે જ રહેતા હતા, અને મામાને બોલાવતા અને ઇન્ટ્રોગેશન દરમિયાન મામા તૂટી ગયા હતા અને એમણે કબૂલાત કરી હતી કે આ રીતે અમારે બંનેને ધંધામાં જે મંજૂર થયું હતું અને ફાઇનાન્શિયલ ઇસ્યુઝ જે ડીલ કરતા હતા એમાં જ ગુસ્સે આવી અને મેં ભાણાને મારવાનું નક્કી કર્યું હતું અને આખી ઘટનાને આ રીતે અંજામ આપ્યો છે. તો મિસિંગમાંથી અમે અત્યારે મર્ડરનો ગુનો પણ દાખલ કર્યો છે. જે વેપનથી એમણે મૃત્યુ નિપજાવ્યું હતું વેપન પણ અમે લોકોએ પોલીસે કબજે કર્યું છે. એમાંથી જે વાળ અને બ્લડના નમૂના સેમ્પલ્સ મળ્યા છે એ પણ અમે FSLમાં મોકલાયા છે, અને DNAના આધારે આગળની પ્રોસેસ પણ કરીશું, પરંતુ એ સેમ્પલ મળ્યા છે એના આધારે અમે આગળનો ગુનો પણ દાખલ કર્યો છે, આરોપી પણ અમે અટક કરી દીધો છે. સાહેબ, એને આ પ્લાન કેવી રીતે આવ્યો કે લાશના કટકા કરીને ખાડીમાં ફેંકી દેવાનો વિચાર કેવી રીતે આવ્યો? એનું ઇન્ટ્રોગેશન દરમિયાન જે અમે પૂછપરછ કરી, આરોપીનું એક જ માનસિકતા હતી કે બને ત્યાં સુધી કોઈ વસ્તુ કે પુરાવો રાખવો જ નહીં કે જેના કારણે થઈ અને હું પકડાઈ શકું, મીન્સ આરોપી પકડાઈ શકે અને કોઈને મારા પર શક ન જાય એ માટે થઈને કોઈ નિશાન જ ન રાખવા એ રીતે મર્ડર કરવું, આ એનો પહેલેથી પ્લાન હતો. અને પોતે 70% બચી જાય અને પૈસા અને મશીનો પોતે વાપરી શકે, અથવા તો બધું વેચી અને પોતે વેતનમાં જઈને પણ એ પૈસાથી નવો ધંધો શરૂ કરી શકે અને પોતે પોલીસના ચોપડે કે પોલીસ પાસે પકડાઈ ન શકે એવી એક માનસિકતા સાથે જેણે આખું કામ કર્યું હતું અને પ્લાન કર્યો હતો. સર, એવું મામાએ કહ્યું હતું કે પોલીસ કે લફડે મેં નહીં પડના, ત્યારે જ પોલીસને શક ગયો, કારણ કે ભાણે જ મિસિંગ હોય ને જ્યારે મામા આવું કહેતા. એમને જે અગાઉ કીધું એમ જે મિસિંગ હતું અને મિસિંગના ઇન્ટ્રોગેશન મિસિંગ વખતે જે ઇન્વેસ્ટિગેશન પોલીસનું ચાલ્યું એમાં લાસ્ટ ઇન ટુગેધર અને મામા સાથે આમ પણ મરણ જનાર રહેતા હતા, તો એમનું ઇન્ટ્રોગેશન કરવું અને એમની પૂછપરછ કરવી ખૂબ જરૂરી હતી. ત્યારે જ મરણ જનારના ભાઈ કે જેઓ મિસિંગની જાહેર આપવા માટે પોલીસ સ્ટેશન આવ્યા હતા એમણે કીધું કે અમારા મામા પોલીસ સ્ટેશને આવવા તૈયાર નથી, અને એમણે કીધું કે મારે પોલીસના રફડામાં પડવું નથી અને હું મારી રીતે મામા ભાણેજની પણ તપાસ કરી રહ્યો છું અને તમે પણ તમારી રીતે તપાસ કરી શકો છો અથવા પોલીસ પાસે જઈ શકો છો. એટલે એ જ એક શંકાસ્પદ નિવેદન હતું, જેના આધારે પોલીસે આવું ઇન્વેસ્ટિગેશન કર્યું, મામાને બોલાવ્યા અને ઇન્ટ્રોગેશનમાં આખી હકીકત સામે આવી. કેટલા કટકા કર્યા છે પ્રાથમિક રીતે સામે આવ્યું? બ્રુટલી મર્ડર કરીશું અને એનો પુરાવાના નાશ કરવા માટે જેણે આ પ્રકારે બ્રુટલી મર્ડર કર્યું અને ડેડ બોડીનો નિકાલ કર્યો. અત્યારે લાશના કોઈ ટુકડા મળી આવ્યા છે ખરા? કેવી રીતે સર્ચ કરવામાં આવ્યું છે? અમે લોકોએ FSLને અને ફાયર બ્રિગેડની ટીમને સાથે રાખી, મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી ફાયર બ્રિગેડની ટીમને સાથે રાખી
અને એ લોકોની જે એ લોકોની પાસે રિસોર્સિસ છે, જેમાં બોટ છે, બોટમાં અંદર જેટલા પણ ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે એની સાથે આખું ખાડીને પણ ખોદી રહ્યા છે, પાણીને પણ સર્ચ કરી રહ્યા છે અને ટીમો પણ ત્યાં 24 કલાકથી ખાસ કલાકથી અમારી ટીમો ત્યાં કાર્યરત છે. એનો કોઈ વિડીયો જોયો તો આરોપીઓએ કે સર્ચ કરવાની જે વાત થઈ રહી છે? ઘણું બધું એને સર્ચ કર્યું હતું કે કેવી રીતે મર્ડર કરી શકાય, સેફતાઈપૂર્વક આમાંથી બહાર નીકળી શકાય, પોલીસના સતર્જમાં ના આવી શકાય, પુરાવાનો નાશ કેવી રીતે કરી શકાય, આ બધું જ 1 મહિનાથી એ સર્ચ કરતો હતો, સ્ટડી કરતો હતો અને આખરે એણે અંજામ આપ્યો છે. ઓકે.